સો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને આજે મિત્રો 365 માંથી આજે 781 એટલે કે 81 માં નંબરનો વ્લોગ છે. અને હું અને મારો કલેજો આવી ગયા હતા વડોદરા. આપણે હેલિકોપ્ટર કાલનું વડોદરા પડ્યું લેવા આવ્યા હતા. હવે ખાલી કરી અને જવાનું છે ઘરે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. આજે મારી હેરસ્ટાઈલ જો યુનિક જ દેખાતી હશે તમને, કારણ કે બહુ હેન્ડસમ દેખાય. આના કરતા તો ડુંગા જો દેખાતું હેન્ડસમ લાગુ છું, ડુંગા જેવું જબરજસ્ત લાગુ છું. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચલો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. મિત્રો ફાઇનલ આપણે ખાલી કરી ગાડી ખાલી કરી અને આવી ગયા હતા. વચ્ચે તમને બતાવ્યું નહીં, કારણ એનું એ છે કે થોડું મૂડ ફ્રેશ નહોતું. અને તમે જોઈ શકો છો આપણે ઘરે તો આવી ગયા છીએ. મતલબ આપણો રસ્તો તો બહુ એક નંબર VIP રસ્તો છે. આ રસ્તો કોઈ દિવસ બનશે નહીં, કારણ કે સરપંચ નહીં બદલાય ને ત્યાં સુધી રસ્તો નહીં બદલાય એવું છે, એવું લાગે છે મને. કારણ કે સરપંચને બી ઘણી વખત કીધું પણ સરપંચ કંઈ કરવા તૈયાર છીએ નહીં રસ્તાનું. કારણ કે આ રસ્તો થયો તો પાસ, પણ ખબર નહીં આવું સરપંચને શું થયું શું નહીં, શું મૂડમાં છે સરપંચને ખબર નહીં. પાસ તો મતલબ થઈ જ ગયેલો હતો, પાસ થયેલો છે રસ્તો, બન્યો નહીં. આઈ ડોન્ટ નો, ખબર નહીં શું કરશે શું નહીં. બાકી રસ્તો તમારે આવવાનો આવો જ છે. કંઈક ઇમરજન્સી હોય ને તો બસ અહીંયા જ મરી જવાનું, કે આગળ જવાનું નહીં, એવું છે. સો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આજે તો ઘરે છું, ઘરનું કામ છે, તો થોડું મજા આવશે જોવાની કે શું છે શું નહીં, ઘરનું કામ કેટલું શું થયું બધું તમને બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. અને ઘરે તમે જોઈ શકો છો કે હજુ તો ઘણું બધું કામ બાકી છે. જો આ તિજોરી બીજી અંદર લાવી દીધી, કારણ કે બહારથી આપણી છાપરી બનાવી દીધી ને તો છાપરી હવે તૂટી ગઈ, તો તિજોરી બીજી બધું અંદર લાવી દીધી, ફ્રીજ બધું અંદર લાવી દીધું. અને આ બાજુ બીજો સામાન કેવો બધો પડી રહ્યો છે હંતા. અને આ તમાકુ ગુણો બી અંદર નાખી છે. હજુ તો બધું કામ બાકી છે, મતલબ આ પ્લાસ્ટર વગેરે બધું બાકી છે. છતાં બી આપણે અંદર સામાન તો લાવવું પડે, કારણ કે વરસાદ જ એવો આવ્યો તો સામાન આપણે તમાકુ બી અંદર લાવી દીધી. અડધી પેલા રૂમમાં પડે છે, અડધી આ રૂમમાં પડે છે, 2 ગુણ અહીંયા મૂકી છે, બરાબર. તો એવો બધો સામાન પડે છે. જો દરવાજો કરવાનો છે. અને અમારા જો ચાલુ છે કામ. પછી કિચનમાં બધું ભરી છે, પણ શું કરવાનું? હે શું કરે લુગડા હરકત કરે. આટલા બધા તિજોરી ભરેલા લુગડા હે, આ હરખું થાય છે. અને હજુ ડૉક્ટર બન્યો, બરાબર. જે ટેકઅવેકા હતા આજે બધું ભરી ગયા. અને એક લાઇટ અહીંયા કરી, લાઇટ બી ઘણી બધી કરી છે. જો મિત્રો આજે અમારા ઘેર એક તો શું કહેવાય ને, એક મેમ્બર વધી ગયો. ચીકુડા આમાં ચીકુડો આવ્યો, ખબર નહીં કઈથી આવ્યો, પણ આવ્યો છે. આજ સવારનો એનો છે ચીકુડો. હે ચીકુડા શું કરે છે? હે ચીકુડા ચેમ આવ્યો? હે અહીં ચેમ આવ્યો? ખબર નહીં, મોટો તો કૂતરો છે, ખબર નહીં કઈથી આવ્યો કઈ આવ્યો, પણ સવારનો એનો જ છે. તો આપણે બી રાખીએ, એમ સારું લાગે. કૂતરું હોય તો કૂતરું બરાડું બધું. અને અમારી તો કારુડી એ કારું, મેં કહ્યું એને ફેર એન્ડ લવલી ચોપડે સારી ગાડી દેખાય, રાતે તો દેખાતી જ નથી. કાળી ચીકુડો ગાડી હાચવશે એવું લાગે. 2 મોટી છે ને એક નાની છે ને આ ચીકુડો આવ્યો, 3 થયા. અને એક બિલાડી આવે છે, એટલે 4 છે. ઓલમોસ્ટ આપી દે 4 છે. અને જો આ છે જામફળીની બાજુમાં ચીકી છે. સામાન તો જો બધું જેવું તેવું પડી રહ્યું છે. ચલો ફટાફટ સરખું કરી દઈએ. તો એવી ઈચ્છા થાય છે કે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ, કારણ કે જો કામ બધું પૂરું છે. તો હા ફ્રેશ થયો, ધોઈ મોબો ધોઈ નાખ્યું. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર. જય માતાજી, જય લંગાઈ.